રજૂઆત। સમરસ કુમાર છાત્રાલય ભુજમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। વિપરીત વિદ્યાર્થીઓને દબાવવામાં આવે છે અને પ્રવેશ રદ કરવાની અને તેમની કારકિર્દી બગાડવાની ધમકી આપવામાં આવે છે। ત્યારે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ છે પીવાના પાણીની તકલીફ, જમવામાં ગુણવત્તાયુક્ત અને મેન્યુ મુજબનું ભોજન મળતું નથી। 250 વિદ્યાર્થીઓ માટેની સંખ્યા ધરાવતી છાત્રાલયમાં કુલ 10 બાથરૂમમાંથી માત્ર 4 જ બાથરૂમ કાર્યરત છે, બાકીના બંધ। બાથરૂમની સફાઈ નિયમિત થતી નથી, ગરમ પાણીની સુવિધા બંધ છે। સુરક્ષા કર્મચારી રાત્રે ફરજ દરમિયાન નશાની હાલતમાં રહે છે। બિનઅધિકૃત વ્યક્તિઓ ખોટી ઓળખ આપી છાત્રાલયમાં રહે છે, તેમજ EBCની જગ્યાએ EWS ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો છે। નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। ગૌરવસિંહ મિત ગોસ્વામી અને તેમના મળતિયાઓ દ્વારા છાત્રાલયમાં દારૂની મહેફિલો કરવામાં આવે છે। લાઇબ્રેરીમાં નવા પુસ્તકો ઉપલબ્ધ નથી અને નવા ચાદર, ઓશિકા અને બેડશીટ આપવામાં આવતી નથી। અને જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ રજૂઆત કરે તો ગૌરવસિંહ જાડેજા તથા વોર્ડન દલ્લાભાઈ આહિર દ્વારા તેમને દબાણ કરવામાં આવે છે અને પ્રવેશ રદ કરવાની તેમજ કારકિર્દી બગાડવાની ધમકી આપવામાં આવે છે। આ સ્થિતિ વિદ્યાર્થીઓના હકો અને સમરસ છાત્રાલયના નિયમો વિરુદ્ધ છે, માટે આ મુદ્દાઓની તાત્કાલિક તપાસ કરીને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ વિદ્યાર્થીઓને સુવિધાઓ યોગ્ય રીતે પ્રાપ્ત થાય અને સુનિશ્ચિત કરવામાં આવે। આગામી 7 દિવસમાં રજૂઆત પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ સાથે કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે, તેવું સીજુ શિવજી એસ, કન્વીનર કચ્છ જિલ્લો જ્ઞાતિ નિર્મૂલન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ શિવજી સીજુ, જ્ઞાતિ નિર્મૂલન સમિતિ, કન્વીનર કચ્છ જિલ્લો। આજરોજ ગુજરાત સમરસ કુમાર છાત્રાલય અંતર્ગત જે ભુજમાં સરકારી કુમાર છાત્રાલય ચાલુ છે, એ સરકારી સમરસ કુમાર છાત્રાલયમાં સુવિધાઓના અભાવે બાળકોને છેલ્લા ઘણા વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુશ્કેલીઓના નિવારણ માટે બાળકોએ એના છાત્રો જે પણ બધા મળીને અને ત્યાંના દલ્લાભાઈ આહિર વોર્ડન છે એમને, ત્યાંના ઇન્ચાર્જ છે એમને અને રોહિત સાહેબને પણ ઘણી વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાંય છોકરાઓની સમસ્યાનો કોઈ પણ સમાધાન આવતું નથી અને તેમના દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। સમરસ કુમાર છાત્રાલયની અંદર વિવિધ સમસ્યાઓ છે, જે પૈકીની છોકરાઓને શુદ્ધ પાણી મળતું નથી। 250 છોકરાઓની સંખ્યા છે, ત્યાં ફક્ત 4 બોટલ પાણીના ફિલ્ટર પાણીના મંગાવવામાં આવે છે। અત્યાર સુધી છોકરાઓ સાદું પાણી પીતા હતા। એક વિદ્યાર્થીએ સ્વાગત પોર્ટલમાં ફરિયાદ કરી, ત્યારબાદથી ફિલ્ટર પાણી ચાલુ થયું અને ફક્ત 4 બોટલ 250 છોકરાઓ, તમે વિચાર કરો કે એક બોટલ હોય તો 5-7 જણાને આખા દિવસમાં ખપી જાય અને 250 જણાને ફક્ત 4 બોટલ પાણીના આપવામાં આવે છે। ગુણવત્તાયુક્ત જમવાનું આપવામાં નથી આવતું, ખરાબ ગુણવત્તાનું જમવાનું આપવામાં આવે છે, મેન્યુ મુજબ ક્યારેય જમવાનું આપવામાં નથી આવતું। 250 વિદ્યાર્થીઓની સમરસ છાત્રાલયમાં સંખ્યા છે, એમાં કુલ બાથરૂમના 10 ઓરડાઓ છે, એ 10 ઓરડાઓમાંથી ફક્ત 4 ઓરડાઓ કાર્યરત છે। હવે 4 ઓરડાઓની અંદર 3 ટોયલેટ માટેના અને 3 નાહવા માટેના બાથરૂમો છે, એમાંથી 2ની જગ્યાએ 1 બ્લોક હોય, 1ની જગ્યાએ 2 બ્લોક હોય, એવા કરીને માંડ 5-7 બાથરૂમો હમણાં ચાલુ અવસ્થામાં છે। આટલું સરકારે ખર્ચો કરી અને અદ્યતન સમરસ છાત્રાલયનું નિર્માણ કર્યું છે, પણ અધિકારીઓના પાપે આ સમરસ છાત્રાલય પડી ભાંગી છે। એમાં સુવિધાઓના નામે શૂન્ય છે। સમરસ છાત્રાલયોમાં જે સુરક્ષા કર્મચારીઓ છે, એ સિક્યુરિટી ગાર્ડ એ રાત્રે નશાની હાલતમાં હોય છે અને દારૂ પી અને પોતે ઊંઘ્યા કરે છે। સમરસ છાત્રાલયમાં 250 વિદ્યાર્થીઓની કોઈ સુરક્ષા નથી। હાલ કચ્છ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓના જે ગંભીર પ્રશ્નો ઉદ્ભવે છે, મોટા જે ખૂન જેવા બનાવો બની જાય છે, એવામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રથમ માન્યતા આપવી જોઈએ। એની જગ્યાએ વિદ્યાર્થીઓની સુરક્ષાની જગ્યાએ પોતે સુરક્ષાકર્મી નશાની હાલતમાં પડ્યો હોય છે। તેમજ તેની સાથે સાથે જે અમુક બની બેસેલા કર્મચારીઓ, જે પોતાને કર્મચારીઓ માને છે, ખરેખર તે બિનઅધિકૃત વ્યક્તિઓ સમરસ છાત્રાલયમાં છેલ્લા 5-7 વર્ષથી એમ જ રહે છે અને 5-7 જે કર્મચારીઓના નામે ખોટી ઓળખ આપી
અને દારૂની મહેફિલો માણે છે. આવા બિનઅધિકૃત વ્યક્તિઓ ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સમરસ છાત્રાલયમાં ના જે અધિકારીઓ છે કચ્છ જિલ્લાના તેઓ દ્વારા તેમને છાવરવામાં આવે છે અને એમના પાપે સમરસ છાત્રાલયની અંદર દારૂની મહેફિલો તે બની બેસેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે, ખોટા ઓળખ અને નામ આપીને. તેની સાથે સાથે જે સમરસ છાત્રાલયનું મેરિટ છે એ મેરિટમાં ફોર્મ ભરતી વખતે EWS નો દાખલો આપી અને વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. ખરેખર 10% એ EBC માટે છે, તો EWSના દાખલાને માન્યતા નહીં, પરંતુ EBCના દાખલાના માન્યતા આપી અને EBCની 10% સીટો છે એ ભરાવવામાં આવે. તેમજ જે સમરસ છાત્રાલયના ઇન્ચાર્જ છે ગૌરવસિંહ, એમના દ્વારા તેમના મળતિયાઓને અને વિદ્યાર્થીઓના લાગવગ લગાડી અને નાપાસ થયેલા એટીકેટી ધારક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવામાં આવે છે અને બિનઅધિકૃત રીતે સાચા વિદ્યાર્થીઓ છે એમને એડમિશન મળતું નથી, એ પ્રવેશથી વંચિત રહે છે અને ખોટા એટીકેટી ધારકોને આ ગૌરવસિંહ અને દલ્લાભાઈ સાથે મિલીભગત કરી અને આવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. લાઇબ્રેરી છે જે 2016ની અંદર આ સમરસ છાત્રાલય બની છે ત્યારથી કરી આજ દિન સુધીમાં લાઇબ્રેરીની સાવ બિલકુલ હાલત બંધ જ છે. એમાં એક જાતનું કોઈ પણ પુસ્તક નથી. સરકાર કોમ્પિટિટિવ એક્ઝામો માટે સારી સારી નવીનતમ યોજનાઓ લાવે છે અને વિદ્યાર્થીઓ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ લે અને અધિકારીઓ બને, પરંતુ જે લાઇબ્રેરી છે, અદ્યતન લાઇબ્રેરી લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને સમરસ છાત્રાલયમાં બનાવેલી, એમાં કોઈ જાતના પુસ્તક નથી અને એકદમ ખાલીકમ પડી છે. તથા 2019થી કાર્યરત આ સમરસ છાત્રાલય છે, કુમાર છાત્રાલય, એની અંદર નવા ચાદર, ઓશિકા કે બેડશીટ આપવામાં જ નથી આવેલા. 2019થી આજ મેલા અને બેકાર ચલાવવામાં આવે છે. છેલ્લા 6 વર્ષ સુધી જો બેડશીટ ન બદલતા હોય, પાણીના ટાંકાઓમાં મોટા મોટા થર જામી જતા હોય, એવું પાણી એ લોકો નાવા માટે વાપરવામાં આવતા હોય, તો આ કેટલા હદે આ સમરસ છાત્રાલયમાં ભ્રષ્ટાચાર છે. આની ત્વરિત તપાસ કરવામાં આવે. ઉચ્ચ અધિકારીઓને આજે અમે કલેક્ટર સાહેબને મળી અને આની રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે અમને બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જે પણ વોર્ડન દલ્લાભાઈ છે તેમજ ઇન્ચાર્જ છે ગૌરવસિંહ, જે છોકરાઓને ધાક ધમકી કરી અને એમને નોટિસો આપવાની જે ધમકીઓ આપવામાં આવે છે, એમની કારકિર્દી બગાડવાની ધમકી આપવામાં આવે છે, એ ધમકીઓ સામે સમરસ છાત્રાલયના છોકરાઓ ક્યારેય ડરવાના નથી, ક્યારેય ડરશે નહીં. આવી ધમકીઓ સમરસ છાત્રાલયના છોકરાને ક્યારેય આપવી નહીં. અમે આજે સાહેબને મળીને એની રજૂઆત કરી છે. આગામી સમયમાં છોકરાને કોઈ જાતની આના પ્રત્યે નોટિસ આપવામાં આવશે, કોઈ જાતની ધમકી આપવામાં આવશે તો કાયદેસરની પોલીસ ફરિયાદ અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવશે.